મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણના સાંતલપુરની મુલાકાતે 110.28 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। પંચાયત, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, શહેરી વિકાસ સહિતના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું। માર્ગ અને મકાન વિભાગને સૌથી વધુ 37.82 કરોડના વિકાસ કામોની ભેટ મળી। સાંતલપુરના કલ્યાણપુરા ચામુંડા માતાજીના મંદિરે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સાંતલપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા। તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે, બધા કામ તમારા મંજૂર કરી દઈશું। એ પછી પાણીનું હોય, સ્વાસ્થ્યનું હોય, શિક્ષણનું હોય, રોડ રસ્તા હોય, તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત, માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે।